આજે વાત કરીશું લર્ન પાવરશેલ કમાન્ડલેટ એટલે કે પાવરશેલ કમાન્ડલેટ શીખો, જેમાં સૌથી પહેલા પાવરશેલ અને કમાન્ડલેટ શું છે? પાવરશેલ આ વિન્ડોઝનું એક એડવાન્સ ટૂલ છે. જેમ જૂનું કમાન્ડ પ્રોમ્પ્ટ અથવા CMD હતું, તેનું આ નવું અને શક્તિશાળી વર્ઝન છે. કમાન્ડલેટ પાવરશેલમાં વપરાતા નાના કમાન્ડ્સને કમાન્ડલેટ કહેવાય છે. પાવરશેલના મહત્વના કમાન્ડલેટ, જ્યાં પહેલા કમાન્ડલેટ, ત્યાર પછી જૂનો CMD કમાન્ડ અને હાલ આ કમાન્ડલેટ નું કામ શું છે તેની માહિતી મેળવીશું. ગેટ કમાન્ડ જૂનો CMD કમાન્ડ નથી. સિસ્ટમમાં ઉપલબ્ધ બધા જ પાવરશેલ કમાન્ડ્સનું લિસ્ટ જોવા. ગેટ હેલ્પ કોઈપણ કમાન્ડનો સાચો ઉપયોગ અને ઉદાહરણ સમજવા. ગેટ લોકેશન PWD તમે હાલમાં કયા ફોલ્ડર પર છો તે જાણવા. સેટ લોકેશન CD કામ કરવા માટે એક ફોલ્ડરમાંથી બીજા ફોલ્ડરમાં જવા. ગેટ ચાઇલ્ડ આઇટમ DIR ચાલુ ફોલ્ડરની અંદર કઈ ફાઇલો અને ફોલ્ડર્સ છે તે જોવા. ન્યૂ આઇટમ MKDIR અથવા MD કોમ્પ્યુટરમાં નવી કોરી ફાઇલ કે નવું ફોલ્ડર બનાવવા. કોપી આઇટમ કોપી કોઈપણ ફાઇલ કે ફોલ્ડરની બીજી નકલ કરવા. મૂવ આઇટમ મૂવ ફાઇલ કે ફોલ્ડરને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા. રીનેમ આઇટમ REN ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે. રિમૂવ આઇટમ DEL અથવા ERASE ઇરેઝ કોઈપણ નકામી ફાઇલ કે ફોલ્ડરને ડિલીટ કરવા. ગેટ કન્ટેન્ટ ટાઈપ કોઈપણ ટેક્સ્ટ ફાઇલની અંદર લખેલું લખાણ ઓપન કર્યા વગર સ્ક્રીન પર વાંચવા. સેટ કન્ટેન્ટ ઇકો ગ્રેટર ધેન ફાઇલમાં નવું લખાણ ઉમેરવા અથવા જૂનું લખાણ બદલવા. ક્લિયર હોસ્ટ CLS પાવરશેલની આખી સ્ક્રીન સાફ એટલે કે ક્લિયર કરવા માટે. ગેટ પ્રોસેસ ટાસ્ક લિસ્ટ બેકગ્રાઉન્ડ અને ફોરગ્રાઉન્ડમાં ચાલતા પ્રોગ્રામ્સનું લિસ્ટ જોવા. સ્ટોપ પ્રોસેસ ટાસ્ક કિલ હેંગ થયેલા કે ચાલુ પ્રોગ્રામને બળપૂર્વક બંધ એટલે કે એન્ડ ટાસ્ક કરવા. અને અંતે ગેટ સર્વિસ SC ક્વેરી કમ્પ્યુટરની અંદર ચાલતી વિન્ડોઝ સર્વિસીસનું સ્ટેટસ ચેક કરવા. સ્ટાર્ટ સર્વિસ નેટ સ્ટાર્ટ બંધ થયેલી કોઈપણ વિન્ડોઝ સર્વિસને ચાલુ કરવા. સ્ટોપ સર્વિસ નેટ સ્ટોપ ચાલુ હોય તેવી કોઈપણ વિન્ડોઝ સર્વિસને બંધ કરવા. ગેટ હિસ્ટ્રી DOS કી /h તમે પાવરશેલ ઓપન કર્યા પછી કયા કમાન્ડ વાપર્યા તેનું લિસ્ટ જોવા. રીસ્ટાર્ટ કમ્પ્યુટર શટડાઉન /r કમ્પ્યુટરને કમાન્ડ દ્વારા રીસ્ટાર્ટ કરવા માટે. આવા જ તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.